ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો? તો બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતા હોય તો ફરી વખત હું આવી ગયો છું લોંગ વિડીયો લઈને. લોંગ વિડીયો મતલબ મોટો વિડીયો લઈને આવી ગયો છું. કાલનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો. આજના વિડીયોમાં કેવો મસ્ત હે જરા કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ તમે કોમેન્ટ કરજો આપણે ક્યાં વિડીયો ઉતારાય એ તમે બધા કોમેન્ટ કરજો. લોકેશન તમને ખબર હશે તો મને કહેજો, હું ના જાસ ઉતારવા વિડીયો. અને એક લાઇક સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો. હું આટલી મહેનત કરું તો તમે યાર ખાલી કંઈ જાશે નહીં તમારું એક લાઇક અને સબસ્ક્રાઇબમાં, તો પ્લીઝ કરજો મને. અને હાલો હવે આગળ શું કર્યું તમને દેખાડું. આજના બ્લોગમાં બન્યા રહેજો બધાય મારા ફેમિલી. તો આપણે બેસી ગયા હે 12 વાગી ગયા હે ને જમવા. તો આપણે જમવામાં લઈ લીધી હે ઘટી છાશ, એટલે આપણો દેશી લોટલો તો ખબર જ હશે આવે જ છે. આ છે ગવાર. તો હાલો હવે મસ્ત મજાનું જમી લઈએ. પછી આ છે પેલા આથણા, એ તો ભૂલાઈ જાય. હવે મસ્ત મજાનું જમી લઈએ ને પછી પાછા આપણે બ્લોગ ચાલુ કરીએ જમ્યા બાદ. ગાઈસ તો હું જમીને ઊભો થયો ને ત્યારે મારા પપ્પા આવ્યા, મને કહું તારા હાટું કપડાં લેવા. હું લીંગો ને ટી શર્ટ બે. તો જોઈ શકો છો આ હે ટી શર્ટ મસ્ત મસ્તીનું હે. આ છે લીંગો મિલિટરી કલરના હે બે, આ ટી શર્ટ ને લીંગો. તો હાલો હવે આપણે નાઈ જોઈને હમણાં નાખી લઈએ પછી જોઈએ. આપણે આજે જઈએ હે મેળી ઉપર, કેમ કે મેળી ઉપર પાયકા હે પોપિયા. તો એ દેખાડવા જ હું આવ્યો હું સ્પેશિયલ પોપિયા. તો જોઈ શકો હો ભાઈ, પોપિયા આવી ગયા છે કાસા. મેં કીધું હતું તમને મારા 1-2 બ્લોગમાં છે કે હમણાં કાસા પોપિયા પાકશે. ઓલા આ કાસા આવશે તો આવે છે ધીમે ધીમે. ઝીણકા મોટા આવી ગયા છે, જોઈ લ્યો. આ મોટા છે નીચેના ભાગમાં ને ઉપરના ભાગમાં જે આવે છે શરૂઆત છે. મીઠા એવા થાય આ પોપિયા, જોઈ શકો છો. આ પોપિયા કાસા પોપિયા આવે હંભારામાં કાંઈ આવે અત્યારે પાકે તો આપણે આ ખાવા માટે પછી લઈ લઈએ આથી. પાકે પછી અત્યારે તો આમાં કાંઈ આવે ટૂંકમાં કે આપણે શું કહેવાય ભાઈ, આમાં એમને મતલબ સમજે ને તમને ખાવા. 4 વાગી ગયા છે અત્યારમાં. સીન કંઈક આવો છે ઉપર, મજા આવે છે અત્યારમાં. પવન સારો આવે છે. 4 વાગી ગયા છે. હવે હાલો થોડુંક આમ હાલીને આપણે જવાનું છે. જો આવે છે 4 વ્હીલની સામેથી. હવે ક્યારે નીકળશે? જો આવી ગયું છે ભાઈ 4 વ્હીલ, પોલો આવી ગયો છે. હાલો તો હવે આપણે જઈએ નીચે, પછી મળીએ. હવે મેળી માટે તરત જ ઉતરી ગયા, કેમ કે રામનો ફોન આવ્યો હોય કે આપણે આમ બેઠા કે આવી કે ખૂણે કે. તો હાલો ખૂણે જઈએ આપણે એની પાસે બેહવા. જોઈ લે હમણાંથી આવે છે ભાઈ ખૂટિયો. જો આડો પડે છે જો ખરી, મારું વાત નથી આવતો ને. હજી એક આવે નમસ્કાર કાં હોય. તો આપણી દેવાબાઈની માંડવી જોવો કવડી મોટી મોટી થઈ ગઈ છે. આ હે વાયુ ખૂફિયા વાયુ. આગે 50-60 સાલ પહેલાંની હે વાયુ. હો ભાઈ જોવો ભાઈ માંડવી. ચટકો બટકો હે નહીં ખેતરમાં, કેમ કે ભૂંગળા ગીરતા નથી. આખા શિયાળે ફરીથી વેંડી છે એટલે ઢોર કે ભૂંગળા ગીરતા નથી, એટલે એની કંઈ રાખ્યું નથી. ને આ છે ખૂફિયા વાયુ, બહુ મોટી છે ખૂફિયા વાયુ, જોઈ શકો છો. બાકી આવો નજારો છે. હાલો તો હવે કંઈક પ્લાન ગોઠવીએ પછી મળીએ પાછા. આપણે બેઠા હતા તો હવે જઈએ આપણે ઘર સાઈડ બેસી લીધું છે. તો હવે નીકળીએ ઘર સાઈડ. તો હાલો હવે ઘરે જઈને કંઈક નાસ્તો કરીએ પછી જ્યારે મળીએ ત્યારે બહુ જ પાછા આપણે બ્લોગ ચાલુ કરશું. આપણે ભૂખ લાગી ગઈ હતી તો આપણે લઈ લીધા છે વટાણા અને ઓલી સ્ટીક પંજાબીની આવે. તો હાલો હવે મસ્ત ખાઈ લઈએ. ખાઈને પછી કાંઈક બ્લોગ શૂટિંગ કરીએ પછી મળીએ. નાસ્તો પાણી કરી લીધા છે. હવે હું જાઉં છું વાડીએ, કેમ કે ના ખૂટિયા નથી ગીરા ને જોવા જાઉં છું અત્યારમાં. તો હાલો આગળનો સીન દેખાડું તમને. જોઈ શકો છો ધીમે ધીમે જઈએ છીએ આપણે ભૂગી ગયા છે આમ થોડાક અડધે. તો આ પાણીનું દેખાડીએ હવે કરો. આ હે ને ફૂલી ધોવાઈ ગઈ હતી, ગોઠવજી નાઈ
કરી દેજો મને જી તમારા મનમાં સવાલ હોય. આ તમને દેખાય ને એ ઠાંગરા હે, આમાં જોઈ લ્યો. આ કંઈ ઊંડું નથી એટલું, હજુ હમણાં કર્યું હતું મેરી ઊંડું, બટ એટલું નથી કંઈ. હાલો તો હવે જે ટાઈમ વેસ્ટ કર્યા સીધા ઘર સાઈડ આપણે આ વિડીયોને આજ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને પસંદ આવ્યો જ હશે. આ વિડીયો આવ્યો હોય તો એક લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. અને ભાઈ કાલે જે મેં પોલાપાણા વિડીયો મળ્યો એમાં દિલથી તમને શુક્રિયા કે એટલો સપોર્ટ દેવા માટે મને, અને આવો નવો સપોર્ટ દેતા રહેજો, આગળ હું વધતો રહે. અને આપણે કેનો વિડીયો હમણાં શૂટ થવાનો હોય તો જે મનમાં સવાલ હોય આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો ભરી. તો હાલો મળીએ આપણે આવતીકાલે સવારે બીજા વિડીયોમાં. ત્યાં આગળ બધાને બાય બાય. એક લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. હાલો ગાઈસ, તો મળીએ આવતીકાલે.